टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9 માં આજે વાત લવ જેહાદની કરીશું. બે વ્યક્તિ મળે અને તેઓ બંને મનથી એક થઈ જાય એને પ્રેમ કહેવાય. પરંતુ બે વ્યક્તિ મળે અને એમાંથી એકના 35 ટુકડા થઈ જાય એને પ્રેમ નહીં પણ પ્રપંચ કહેવાય. આજે અમે હિન્દુ સગીરા યુવતીઓ અને પરિણીત મહિલાઓને આવા પ્રપંચથી સાવધાન કરવા જઈ રહ્યા છે. અમારે તેમને એક ખંજરથી સાવધાન કરવા છે. આ ખંજર પ્રેમના પુષ્પોથી વીંટળાયેલું છે એટલે એના ઈરાદાની જાણ થતી નથી. આ પુષ્પોની મહેક સૌથી પહેલા બહેલાવે એ પછી ખંજર સીધું દિલ અને દિમાગને ચીરી નાખે છે. અનેક હિન્દુ સગીરા યુવતીઓ અને પરિણીત મહિલાઓને આ ખંજર વાગ્યું છે. આ ખંજર કોના હાથમાં છે એ પણ અમે તમને જણાવીશું. અમે કોઈ ચોક્કસ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ કેટલાક ચોક્કસ લોકો પ્રપંચ રચતા રહેતા હોય છે ત્યારે અમે કેવી રીતે મૌન રહી શકીએ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આપણા સૌની અંદર પણ શિવ રહેલો છે. એટલે તમારે પણ તમારી અંદર રહેલા શિવનું ત્રીજું નેત્ર ઉઘાડવું જોઈએ. અને એટલે જ આજની આ ચર્ચા કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે સામાજિક કાર્યકર કુસુમબેન વર્મા અને સામાજિક કાર્યકર શોભનાબેન રાવલ. બંનેનું સ્વાગત છે. બેન, સૌથી પહેલા કુસુમબેન, આપને સવાલ, શા માટે પ્રેમની આડમાં ધર્મ પરિવર્તન કરવામાં આવે છે? એવા પ્રેમના ચશ્મા એવા કેવા પહેરી લેવાય છે કે એના સિવાય બીજું કોઈ દેખાતું નથી? ન ધર્મ દેખાય છે, ન વ્યક્તિ દેખાય છે, બસ પ્રેમની જાળમાં તે ફસાઈ જાય છે. આજે આ જે વિષય આવ્યો છે એ ખરેખર બહુ જ ગંભીર વિષય છે કે આપણી દીકરીઓને પહેલાવી ફૂસલાવી અને નામ છુપાવીને, અને જો પ્રેમ હોય તો નામ, સાચું નામ બતાવીને કામ કરતો હોય તો એ સાચો પ્રેમ કહેવાય. આજે દીકરીઓ સામે નામ છુપાવીને, પોતાનો ધર્મ છુપાવીને અને ષડયંત્રની સાથે જે દીકરીઓને ફસાવવામાં આવે છે એ આજે સમાજ માટે બહુ જ મોટો પડકાર સ્વરૂપ છે. અને એ નામ છે લવ જેહાદ. એ શું થાય છે એના માટે આપણે બહુ બધું મંથન કર્યું છે. સૌથી પહેલી વાત છે કે જ્યારે આપણા જે યુવા ધન છે આપણું, એ અત્યારે પોતાની સંસ્કૃતિથી દૂર થઈ રહ્યું છે. આજે આપણી સમાજમાં વર્ષોથી જોવા આવ્યા છીએ પહેલો કામ કે સંયુક્ત કુટુંબ આજે હિન્દુ સમાજમાં થોડું વિલુપ્ત થતું જાય છે. રોજગારીના લીધે કે ભાઈ કોઈ સ્વતંત્રતાના લીધે આજે કોઈ પણ માતા પિતાના સાથે બેસવા નથી માંગતું. પહેલાના જમાનામાં કે મા બાપની સાથે દાદા દાદી હતા, તો દાદા દાદી છે ને એ દીકરીઓને સમાજથી, એની સંસ્કૃતિથી, એની પદ્ધતિથી એ લોકો ની સાથે જોઈન્ટ રાખતા. મને આ વસ્તુ લાગે છે કે દીકરીઓ પોતાની સંસ્કૃતિ, પોતાના એ વ્યવહારને ભૂલીને જે આગળ વધી જાય છે અને પછી એ લોકોને પાછું શોભનાબેન પણ આપણી સાથે છે, એમને પણ સવાલ કરી રહ્યા. શોભનાબેન, લવ જેહાદમાં ફસાયેલી હિન્દુ યુવતીઓને કેવી રીતે બચાવી શકાય? કારણ કે આ સૌથી મોટો એક પ્રશ્ન છે. તમે જુઓ કે એક વ્યક્તિ છે જે સેનામાં પોતાની ફરજ નિભાવે, ત્યારબાદ તે અલગ રીતે આખી એક મોડસ ઓપરેન્ડી બનાવે છે અને 15 એવી યુવતીઓ જેણે શિકાર બનાવી, એમાં કેટલીક પરિણીત મહિલાઓ પણ છે. એટલે આનાથી બચવું હશે શોભનાબેન તો કંઈક તો કરવું પડશે, નહીં તો આવા લોકો આ જ રીતે દીકરીઓને ફસાવશે, દીકરીઓને ફોસલાવશે અને પોતાની જાળમાં ફસાવીને તેમને લવ જેહાદ કહેવાશે. એટલે આપણે લાગે છે કે એમાં એક યોગ્ય રીતે આગળ વધવું જોઈએ. કેવી રીતે બચાવી શકાય એમાંથી? આમાં આપણે એક ગુજરાતીમાં કહેવત છે, સારા આપણે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, સારા સંસ્કારમાંથી આવીએ છીએ, સારી આપણે આ પેઢીમાંથી આવી રહ્યા છીએ,
એ દીકરીને ખબર હોવી જોઈએ. અને અત્યારની દીકરીઓ તમે નહીં માનો, ઘણી બધી એલર્ટ હોય છે છોકરીઓ પોતાની જાતની. અને અત્યારે ઘણી બધી છોકરીઓ અત્યારે વેબસાઇટ ઉપર પોતાની સિરીઝોના આ બધું કરતી હોય છે. એ અટકાવવાની જરૂર છે. પહેલી વસ્તુ તો એ કે અત્યારે દીકરી જે જુવાન થઈ રહી છે એમાં એક પહેલો ગુરુ એક એની માં હોય છે. જો માં એને ખરા પ્રેમથી ખરી લાગણીથી એને એ પ્રમાણે ઢાળશે ને તો એ બીબામાં આપણા ભારતીય સંસ્કૃતિના અને સારી સંસ્કૃતિમાં એ દીકરી ઢળશે જ. એમાં કોઈ શંકાના સ્થાન નથી. બીજી વસ્તુ છે કે તમારા ત્યાં જે પણ દીકરીઓ આવે તો એ દીકરીને તમારે એને સમજાવવી પડે કે આપણી ભારતીય સંસ્કૃતિ શું છે, કેવી છે, એને કેવી રીતે આપણે પ્રેમથી સમજાવવી જોઈએ. એ પહેલો ગુરુ એની માં તરીકે દીકરીએ એને પ્રેમ આપવો જોઈએ, દીકરીને ખાસ પ્રેમ આપવો જોઈએ. અત્યારે યુવા ધનમાં કેવું છે કે દીકરાને દીકરીને ઘરમાંથી પ્રેમ નથી મળતો તો એ દીકરો અને દીકરી બહાર જતા થઈ જાય છે. અને એ લોકો જે બહાર જાય છે, બહાર ભટકે છે, ત્યાં એ લોકો બહાર જતા એ લોકો ભટકી જાય છે. બરાબર, એ લોકો બહાર ભટકી જાય છે તો ત્યાં આ છોકરાઓનું જીવન ધૂંધળું થઈ જાય છે. અને તમે નહીં માનો, મારી પાસે લવ જેહાદના ઘણા બધા કેસ આવેલા છે. એ કેસમાં મેં ઘણા બધા કામ કરેલા છે. અને એ છોકરીઓ આજે બહાર જઈને આવે છે, ત્યાં એમમાં જઈને આવે છે તો એમમાંથી એ છોકરીને 6 મહિના કે 4 મહિનામાં નહીં, હું તો કઉ છું મેક્સિમમ 2 મહિનાથી 3જો મહિનો નથી થતો એ દીકરી પાછી આવે છે. તમે નહીં માનો, મેં ઘણી બધી દીકરીઓને સમજાવી છે કે આ વસ્તુ તમારી માટે ખોટું છે. દીકરીઓને અત્યારની દીકરીઓને કેવું છે, મોજ શોખ, મોબાઈલ મોંઘા, પરફ્યુમ મોંઘું, કપડા મોંઘા, બ્રાન્ડ, હા બધી બ્રાન્ડ જોઈએ, ચપ્પલ પણ બ્રાન્ડ, વોચ પણ બ્રાન્ડ. આ બધું અત્યારે દીકરીઓને દીકરાઓને આ જોઈતું હોય છે. અને એમાં તમારી સામે તમારું જે ગ્રુપ હોય છે એ ગ્રુપ જ આપણા દીકરાઓને એ બાજુથી એક રસ્તામાંથી બીજા રસ્તામાં લઈ જાય છે. જે બીજો રસ્તો જાય છે ખોટો અને કાંટાળો રસ્તો છે. અને બીજી વસ્તુ કે દીકરીની માને ને એના ભાઈને, એની બેનને કે એના પપ્પાને ખબર હોવી જોઈએ કે મારી દીકરી મોબાઈલમાં કેટલો ટાઈમ ગાળી રહી છે. બરાબર, કેટલો ટાઈમ સુધી મોબાઈલમાં રહે છે. દીકરીનો મોબાઈલ ચેક કરતા શીખો. એનું જે કોઈ પણ વેબસાઇટ ઉપર હોય, કોઈ પણ હોય, એનું ઇન્ટરનેટ ઉપર એનું ચેક કરો, બધું તમે ચેક કરો. દીકરીને તમે કાયમ તમારી એક દીકરી તરીકે નહીં, એને એક મિત્ર બનાવો. મિત્ર બનાવશો તો દીકરીને એવું સારું વાતાવરણ મળશે, એટલું સારું પ્રેમથી અને લાગણી વાળું વાતાવરણ આપો દીકરીને, તો એ દીકરીને જે પ્રેમ મળશે, ઉષ્મા મળશે, ભાવ મળશે, માન મળશે, સન્માન મળશે, તો એ દીકરી બીજી જગ્યાએ નહીં જ જાય. 100% ગેરંટી છે. આજે હું ઘણા બધી છોકરીઓને કાયમ હું કહેતી હોઉં છું કે બેટા આ વસ્તુ તમે જે કરી રહ્યા છો તદ્દનતર ખોટી છે. બિલકુલ. અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ, પણ એવું નથી કે હું આ રસ્તે જઉં તો મને સારી પ્રગતિ મળશે, એવું નથી હોતું. દીકરીને કાયમ તમે પ્રેમથી વાળો તો એ વળી જ જશે. બિલકુલ નથી વળતી એવું નથી, વળે જ છે દીકરીઓ. હમણાં મારે એક કેસ આવેલો, છોકરી સિંધી હતી, છોકરો હતો પેલા કયું મિલિટરીમાં હતો, એમ કાસ્ટનો હતો, છોકરી એચ હતી. એ છોકરીને મેં ના પડી તો ખોટું કરી રહી છે. એ છોકરીએ કે મને હોટલમાં લઈ ગયો, આમ લઈ, ત્યાં મેં આનું આધાર કાર્ડ જોયું. આ સાંભળવા જેવી વસ્તુ છે કે મેં એનું આધાર કાર્ડ જોયું, તારે મને ખબર પડી કે આ એમ છે. મેં તો તું પછી રૂમમાં શું કામ ગઈ? યુટર્ન મારવો તો ને તારે, તું કેમ રૂમમાં કેમ ગઈ? એ તારો વાંક છે. તારે જ એની સાથે જવું તું, તને એને. અને આ લોકોને બહારથી એવા પૈસા આવે છે, એવી બધી ગ્રાન્ટો આવે છે, મોટી મોટી ગ્રાન્ટો આવે છે. આ લોકો ગ્રાન્ટમાં કેવું હોય છે કે અમુક લાખમાં આટલું કરવાનું, અમુક લાખમાં આટલું કરવાનું, અમુક લાખમાં આટલું કરવાનું, અને લગ્ન કરો તો તમને આટલા લાખ ઉપર મળે. બિલકુલ 2.5-3 લાખ ઉપર નથી એ લોકોનું કામ ચાલુ થાય છે. એ લોકો એમને બાઇક લઈ આપે છે છોકરાઓને, એમ કાસ્ટને, બધું ઘણું બધું એ લોકોને આપણે એમ કહીએ ને મોટી એ લોકોને ફેસિલિટી આપે છે એ લોકો વાળા. બિલકુલ શોભનાબેન, આનાથી બચવું હશે તો ચોક્કસ બધાએ સાથે રહેવું પડશે. પણ શોભનાબેન અને કુસુમબેન, આપણે આ લવ જેહાદને રોકવા માટે કેવા પગલાં લેવાની જરૂર છે તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. કુસુમબેનને સવાલ કરીએ. કુસુમબેન, શું લાગે છે કેવા પગલાં સાથે મળીને આપણે ભરવા જોઈએ જેવાથી આ પ્રકારના કિસ્સાઓ સામે ન આવે? કારણ કે આમાં સરસ શોભનાબેને કહ્યું કે લાલચ છે, એક તમારા શોખ છે, બીજું તમારી રહેણી કરણી છે અને માતા પિતાના સંસ્કાર છે. હવે આ બધું જો થાય તો જ મને લાગે છે કે એક દિશા તરફ જે યુવતીઓ આપણી જઈ રહી છે એ દિશા તરફ જતા થોડી અટકે. એના માટે શું કરવું જોઈએ કુસુમબેન? ભાઈ સાહેબ, એમાં એવું છે કે પહેલી વખત જો કહીએ ને કે મૂલ્યો જ આપણને પકડવું પડે, જેમ બેને કીધું એવી રીતે સૌથી પહેલા જે માતાઓ છે એમના કોઈ એવા સેમિનાર કે એવું કોઈ એટેન્ડ કરાવવું જોઈએ કે એમને એ વસ્તુ માટે માર્ગદર્શન આપવું જોઈએ. એક કહેવાય છે ને કે દીકરી જ્યારે ઘરમાં આવે ને એના પગની જે ઝાંઝર વાગે ને એ પગની આવાજ આવે ને એનાથી ખબર પડી જાય કે આજે આ દીકરી કઈ વસ્તુ પામી રહી છે, કેમ કે એ શિક્ષણ ખાલી એક માની પાસે હોય છે. તો સૌથી પહેલા માને જ આપણને કરવું પડશે, માઓની સાથે કરીને માઓને આ વસ્તુથી સાવધાન કરવી પડશે અને માઓને આ વસ્તુ બતાવવી પડશે કે આવી બધી ઘટનાઓ આપણી દીકરીઓ સાથે થઈ રહી છે, પણ એ પણ એક ચોક્કસ મદ્રેસા દ્વારા સંચાલિત આ એક ષડયંત્ર છે. જે ષડયંત્રમાં તમારી દીકરી છુપાઈ ગઈ છે. જેમ બેને કીધું એવી રીતે કે તમારી દીકરીની નહીં, તમારા દીકરાની પણ જે ફ્રેન્ડ્સ હોય છે, જે દોસ્તાર હોય છે, એમાં કોઈ મુસલમાન છે કે નહીં. જેમ કે કેરેલા પિક્ચરમાં એક છોકરી હતી જે મુસલમાન હતી ને 3 દીકરીઓ એ આપણી હિન્દુ હતી. તો એ પણ આપણને જોવું પડે કે એનો ફ્રેન્ડ સર્કલ છે એની અંદર કોઈ મોમડન દીકરી તો નથી ને, કોઈ બીજી કાસ્ટની દીકરી તો નથી ને. છે તો એની પૂરી તપાસ કરો કે ક્યાંથી આવેલી છે, શું છે. અને ધીમે ધીમે જ્યારે તમને એવું ક્યારેક મારી દીકરીના વ્યવહારમાં થોડું ફરક છે. બિલકુલ કુસુમબેન, શોભનાબેનને એક સવાલ કરીએ. મારે એમને એક સવાલ કરવો છે કે શોભનાબેન, જુઓ, માણસ પોતાની ઓળખ છુપાવે તો શું એનો અર્થ એ સમજવો જોઈએ કે તેની ઓળખમાં ખામી છે? કારણ કે તમે જુઓ કે અહીં શહેજાદ એ હાર્દિક બની જાય છે, અબ્બાસ એ અનિલ બની જાય છે. એટલે આવા અબ્બાસોથી સાવધાન રહેવું પડશે, આવા શહેજાદથી સાવધાન રહેવું પડશે. કારણ કે અહીં સમીર એ ક્યારે સંકેત બનીને તમને કેવા સંકેત આપે એની ખ્યાલ હોતો નથી. એટલે શું લાગે છે આપને કે આ એક મોટી, મને લાગે છે કે બીમારી છે. હવે આ બીમારીને જો ડામશું નહીં તો મને લાગે છે કે મહામારીનું રૂપ ધારણ કરશે અને એના ઘેરા પ્રત્યાઘાતો ચોક્કસ પડશે. શોભનાબેન જી, આમાં એવું છે કે ઘણા બધા લોકો પોતાની ઓળખ છુપાઈને વેબસાઇટ ઉપરથી, ફેસબુક ઉપરથી પોતાની ઓળખાણ બતાવતા હોય છે કે ભાઈ હું હિન્દુ છું, આમ કરું છું, તેમ કરું છું. પણ અત્યારે તમે નહીં માનો, દીકરીઓ એટલી સ્માર્ટ છે, એ લોકોના પહેરવેશ ઉપરથી, એ લોકોની બોલવા ઉપરથી જ ખબર પડે કે ભાઈ આ એમ છે કે એ જ છે. 110% ખબર પડે જ છે. અને એવું નથી હોતું. આપણી દીકરીઓ કેમ, એ લોકોની છોકરીઓ કેમ આપણી એચમાં નથી આવતી? આજ સુધી એચના છોકરાએ કેમ આવું કામ નથી કરી શક્યા? એ મને કહો પહેલા. એ છોકરીઓ કેમ, એ લોકોને આજ સુધી કોઈ જોઈ તમે એચમાં આવી રીતે ભરમાઈ ગઈ? એચ વાળા છોકરાએ કોઈ દિવસ આવા કામ કરે છે? નથી કરે. આપણી જ કેમ છોકરીઓ જાય છે? એક વિચારવા જેવો વસ્તુ છે ને એક ચિંતાજનક જેવો મોટો પ્રશ્ન છે ને પડકાર છે, જે આપણે સાથે રહીને, બધાય સાથે રહીને એને પડકારને ઝીલવાનો છે અને એ પ્રશ્નનો જવાબ આપવાનો છે ને હવે ટાઈમ આવી ગયો છે. બીજી વસ્તુ છે કે જે છોકરીઓને સમજ નથી પડતી એવું નથી હોતું. એમ કાસ્ટનો છોકરો હોય, તમે નહીં માનો, ઘણી વખત મારી જગ્યાએ હું ઘણી બધી યુનિવર્સિટીમાં બધે જઉં છું, હું તરત જ કહી દઉં કે ભાઈ આ એમ છે. 110% આપણને ખબર પડી જ જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી હોતું. મને એના પહેરવેશ ઉપરથી તરત જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ એમ કાસ્ટ છે. એ આઈને ઉભો રહે ને, એની બોડી લેંગ્વેજ, એની આઈસ લેંગ્વેજ, એની પહેરવેશની, એનું જે ડ્રેસિંગ લેંગ્વેજ, એ ઉપરથી આપણને ખબર પડે જ છે. અને અત્યારની છોકરીઓ તો કેટલી બધી ફાસ્ટ જઈ રહી છે. અત્યારનું યુગ જ કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે. એમાં કોને જોવાની જરૂર છે? એની માને, જેમ આ મેડમે કીધું એવી રીતે એની માને ખબર પડવી જોઈએ કે મારી દીકરીનો ઘરમાંથી બહારથી ઘરમાં આવે, દીકરીનો પગ કઈ દિશામાં જાય છે ને એની માને ખબર પડે જ છે. આમાં ઘણા પોતાના પેરેન્ટ્સોને શું વાક કાઢું. મેં મારા 2 દીકરાઓ, મેડમ તમે નહીં માનો, મેં મારા 2 દીકરાઓને એકલા હાથે મેં મોટા કર્યા છે. કોઈનો સપોર્ટ નથી.
પણ મને વચ્ચે ખબર છે વાત કે મારો કરીશ. છોકરો ઉંબરા ઉપર જશે, ઉંબરાની બહાર જશે, ઘરના ઉંબરાની બહાર જશે તો એનો પગ કઈ દિશામાં જશે એ મને ખબર છે. કેમ કે છોકરાઓ મોટા કરવા વાત કરીશ ભાઈ, વચ્ચે એક વાત કહું જી. છું. આપણા સમાજમાં આ એક વસ્તુ ફાઇનલ છે કે જ્યારે છોકરી જાય છે ત્યારે એનાથી બોલવાનું અમારે કઈ દિશો નથી. એ છોકરી આપણા મોઢા ઉપર થપ્પડ મારીને જાય છે. પણ જ્યારે આપણા સમાજમાં પાછું કોઈ પ્રસંગ આવે તો પછી એ છોકરીને એ લોકોની એક માનસિકતા બની ગઈ છે કે માતા પિતા છે એ ખાલી 2 મહિના 2 વર્ષ સુધી રહેશે, પછી એક ના 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 માતા બનવું ના ના આ મેડમ એક માનસિકતા બની ગઈ છે. ના 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 એ ના લોકોને અત્યારે કઈ કેવું પણ છે પ્રકારની મેડમ, નથી પ્લીઝ આવતી. પ્લીઝ મેડમ પ્લીઝ, આમાં કેવું છે કે અત્યારની છોકરીઓ એટલી બધી હાઈ એજ્યુકેશન ઉપર અને પોતાની એકદમ હાઈ પ્રોફાઇલ બતાવે છે કે અમે તો સુઈએ છે મમ્મી તને કઈ સમજ ના પડે, પપ્પા તમને બિલકુલ. સમજ ના નથી પડે. પડતી. એ જ મમ્મી પપ્પાને એટલી બધી સમજ પડતી હોય છે કે દીકરીનો પગ કઈ કોઈક જગ્યાએ જઈ રહ્યો છે, એ જ દીકરાનો પગ કોઈક જગ્યાએ જઈ રહ્યો છે. તારે છોકરાઓ મા બાપને થપ્પડ મારી ગાલ ઉપર લાફો મારી નીકળી જાય છે, એ વસ્તુ ખોટી છે. અત્યારે તમે છોકરા છોકરીને તમે પાસે બેસાડો, શાંતિથી બેસાડો, એ લોકોને તમે શાંતિથી સમજાવશો ને તો આપણો દીકરો કે દીકરી જે હશે ને એ સમજશે જ. બિલકુલ. ગાય છે ને, આપણે ગાય પાસે જઈએ છે ને તો ગાય આપણને પહેલા સિંગડા મારવા આવશે. ગાયને ખબર છે કે આ અજાણ્યું માણસ છે, પણ તમે 2 મિનિટ ઉભા રહો, ગાયને તમે આમાં પંપાડશો, હાથ ફેરવશો, એમ ધીમે 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 ગાય આપની નજીક આવશે, એને વિશ્વાસ આવશે. આ વિશ્વાસ એ દીકરીની ઉપર, દીકરીને ગાય દોરે ત્યાં જાય, આવો જ વિશ્વાસ આપણી દીકરીઓને આપવો જ જોઈએ. અને આપણા સંતાનોને જો મા બાપ ઉપર વિશ્વાસ ના હોય ને તો આપણે ઘડતર કરેલું એ પાણીમાં જતું રહે છે, એ ઘડતરનો ઘડો તૂટી જાય છે. એ બિલકુલ. ઘડો તૂટે નહીં, ઘડાની અંદર એની અંદર તિરાડો ના પડે એ આપણે ખાસ જોવાનું. બિલકુલ. પણ એક સાચું કારણ અને તારણ એ સામે આવી રહ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. એટલે એમાં માતા પિતાએ તો સાવધાન થવાની જરૂર છે, પણ ઘરની દીકરી, ઘરની યુવતી કે ઘરની મહિલા એને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે હું કઈ દિશા તરફ જઈ રહ્યું છું અને એના પરિણામો કેવા ઘાતક આવશે. કારણ કે બહાર નીકળ્યા પછી શહેજાદ કેવી રીતે સંકેત બનીને એ તમારી સાથે પ્રેમજાળ ફેલાવીને તમને પરેશાન કરે છે અને જ્યારે આધાર કાર્ડ સામે આવે ત્યારે તમારા પરનો વિશ્વાસ, તમે કરેલો ભરોસો એ બધું તૂટી જતું હશે. શોભનાબેન અને કુસુમબેન, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ કિસ્સાથી એટલું ચોક્કસ સમજવું જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ એ આપણા સમાજને બરબાદ કરી રહી છે, આપણા સંસ્કારો પર એક સૌથી મોટો હુમલો કરી રહી છે. કારણ કે દરેક પ્રેમ એમાં વિશ્વાસ હોય એવું બનતું નથી, દરેક પ્રેમમાં તમને કોઈ 100% પ્રેમ આપે એવું પણ બનતું હોતું નથી, અને ખાસ કરીને આ પ્રકારના પ્રેમમાં. એટલે સાવધાન રહીએ, સલામત રહીએ. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી અને એનાથી કોઈ પાપ પણ લાગતું નથી, પણ કોની જોડે પ્રેમ કરો છો એના પરથી બધું નક્કી થતું હોય છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.